जनमत न्यूઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા સર પ્રક્રિયા દરમિયાન વડોદરામાં બીએલઓ દ્વારા કરાયેલી કામગીરી બાદ ફોર્મ નંબર 7ના સંભવિત દુરુપયોગના આક્ષેપોને લઈ શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। મતદાર યાદીમાં નામ સુધારણા માટે હાથ ધરાયેલી એસઆઈઆર પ્રક્રિયામાં જે મતદારોના નામ યાદીમાં ન હોય તેમના માટે ફોર્મ નંબર 7 ભરવાની જોગવાઈ છે। જોકે આ પ્રક્રિયાની આડમાં ગેરરીતિ અને ફ્રોડ થતો હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા। આ મુદ્દાને લઈ શહેર કોંગ્રેસે આક્રમક વલણ અપનાવતા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી સંકુલમાં ભારે સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કર્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન ફોર્મ નંબર 7ના દુરુપયોગ સામે નારા લગાવવામાં આવ્યા હતા અને કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરાઈ હતી। આ વિરોધમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, પાલિકા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુ, કાઉન્સિલર અમી રાવત સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા। લોકશાહીનું સન્માન કરો, વોટના સોદા કોંગ્રેસની બધાને લઈને અમે આપણે આગેવાનો જઈને આવીએ છીએ। આપણે સૌ અહીંયા બેસવાનું છે। એસઆઈઆર ની જે પ્રક્રિયા ગુજરાતમાં ચાલી રહી છે એ પ્રક્રિયામાં કોંગ્રેસ પાર્ટી અને વડોદરા ગુજરાતના પ્રજાજનો શાંતિ રીતે બધાએ સાથ સહકાર આપ્યો, પરંતુ ભાજપની સરકાર જે ગભરાઈ ગઈ છે, ખુરશી એમની જઈ રહી છે, ત્યારે એસઆઈઆરની પ્રક્રિયામાં જે 19 ડિસેમ્બરે ફાઇનલ ડ્રાફ્ટ પંચાયતથી બહાર પડી એની સામે જે વાંધા લેવા માટે ફોર્મ 7 ભરવાનો તેમાં ખોટા વાંધા રજૂ કર્યા છે। એ જે વાંધા રજૂ કર્યા છે એની માહિતી અમને આપે એ બાબતે અમે અહીં આવ્યા છે અને ખોટા વાંધા રજૂ કરવાની સામે પોલીસ ફરિયાદ થાય અને જેલ ભેગા કરવામાં આવે એ અમારી રજૂઆત છે। એ માટે એ ધરણા કરવા છે।